નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 7મું ત્રિકોણની એકરૂપતા એમાં આજે આપણે સ્વાધ્યાય 7.2 નો અભ્યાસ કરવાનો છે. આના અગાઉના લેક્ચરની અંદર આપણે ત્રિકોણની એકરૂપતાની શરતો વિશે અભ્યાસ કર્યો હતો. તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાય 7.2 વિશે સમજ મેળવીએ. તો જુઓ મિત્રો, આપણે એકરૂપતાની શરતોમાં 4 શરતો વિશે ભણ્યા હતા. તમને યાદ હોય તો કઈ કઈ શરતો? તો આપણે એક વખત યાદ કરી લઈએ. પહેલા નંબરની શરત કઈ હતી બોલો જો? સરસ, કઈ છે? બા બા બા. ત્યાર પછી બીજા નંબરની શરત કઈ જોઈ હતી આપણે? તો બા ખુ બા. આમાં બા 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 એટલે કે બાજુ બાજુ બાજુ, બરોબર. જે ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે કે 2 ત્રિકોણ આપેલા હોય એ બંને ત્રિકોણોની ત્રણે બાજુઓના માપ સરખા હોય, બરોબર, એકબીજાને અનુલક્ષીને. તો એ શરતને બા 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 શરત કહેવામાં આવે છે, એટલે કે બાજુ બાજુ બાજુ. ત્યાર પછી બાજુ ખૂણો બાજુ એ બીજા નંબરની શરત હતી. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની શરત જોઈ હતી, ખુ બા ખુ એટલે કે ખૂણો બાજુ ખૂણો. ચોથા નંબરની શરત કઈ હતી? તો કા ક બા કાટખૂણો કર્ણ બાજુ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ત્રિકોણની એકરૂપતાની જે શરતો છે એ શરતોમાં આપણે આ 4 શરતો વિશે અભ્યાસ કર્યો હતો. અને હવે આ શરત આધારિત સ્વાધ્યાય 7.2 વિશે સમજ મેળવીએ. તો જુઓ મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો જો આપણે શરતો ઉપર જોઈ લીધી 4 બરોબર. હવે જો આ 2 ત્રિકોણ અહીંયા આપેલા છે, બરાબર. હવે આપણે શરતોને અહીંયા છુપાઈ દઈએ. હવે તમારે બોલવાનું છે કે આમાં કઈ શરત છે. જો પક્ષ એટલે કે જે આપેલું છે તે, બરોબર. તો જો અહીંયા 2 ત્રિકોણ છે, A B C D E F, બરોબર. આમાં શું કહેવા માંગે છે કે AC અને DF નું માપ સરખું છે, એટલે AC નું જેટલું માપ છે, બરોબર, એટલું જ માપ કોનું છે? DF નું છે. ત્યાર પછી AB નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો DE નું માપ છે, બરાબર. અને BC નું જેટલું માપ છે, જો અમે એક અહીંયા ડેશ કર્યો છે તો એક ડેશ અહીંયા કર્યો છે, મતલબ આ અને આ બંનેના માપ સરખા છે. અહીંયા જો 2 ડેશ કરેલા છે, આનું જેટલું માપ છે એટલું જ માપ આનું છે. અને હવે BC નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો EF નું માપ છે, બરાબર. અહીં આપણે 3 ડેશ કરી દઈએ. તો હવે તમે જુઓ મિત્રો, અહીંયા ત્રણે બાજુઓનો માપ આપેલું હોવાથી તમે સમજી ગયા છો કે અહીંયા કઈ શરતનો ઉપયોગ થયેલો છે. સરસ, કઈ શરત છે? તો આપણે અહીંયા લખી દઈએ કે અહીં બા 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 શરતનો ઉપયોગ થયેલ છે, બરાબર. અહીંયા કઈ શરતનો ઉપયોગ થયો છે? બાજુ બાજુ બાજુ. આ શરતનો ઉપયોગ અહીંયા થયેલો છે. ચાલો હવે તો અહીંયા આપણે જોયું કે માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. આ બંને ત્રિકોણો એકરૂપ છે. કઈ શરતને આધીન? તો બા 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 એટલે કે બાજુ બાજુ બાજુ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો જો ZX આપેલો છે, ZX નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા RP નું માપ છે, બરોબર. ત્યાર પછી RQ નું જેટલું માપ છે, RQ છે એનું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા ZY નું છે, બરોબર. અને અહીંયા ખૂણો આપ્યો છે, જુઓ ખૂણો PRQ. કયો છે ખૂણો? અહીંયા આ વચ્ચેનો જે છે ને ખૂણો કહેવાય. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. કયો છે? તો જુઓ આ અહીંયા R ખૂણો છે અને અહીંયા Z ખૂણો છે. આ બંને ખૂણાઓના માપ પણ કેવા છે? સરખા છે. તો હવે તમે કહી દો કે અહીંયા કઈ શરતનો ઉપયોગ થયો છે. જુઓ અહીંયા બાજુ છે, ત્યાર પછી વચ્ચે ખૂણો આવે છે અને અહીંયા ફરીથી બાજુ આવે છે. તો હવે આવી આપણે કોઈ શરત ભણી ગયા છીએ કે જેમાં બાજુ ખૂણો બાજુ આવતો હોય? તો હા સર, આપણે ભણી ગયા છીએ. તમે કહેશો ને? તો અહીંયા બીજું આપણે જોવાનું છે કે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ અને PQR અને XYZ એકરૂપ ત્રિકોણો છે. તો અહીં આપણે લખી દઈશું કે અહીં કઈ શરત છે? તો બા
ખૂબા, બાજુ ખૂણો બાજુ. કઈ શરતનો ઉપયોગ થયો છે? બાજુ ખૂણો બાજુ શરતનો ઉપયોગ થયેલ છે. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 એટલે કે સી જોઈએ. તેમાં બે ત્રિકોણો આપે છે. કયા કયા? તો જો LMN, LMN, અને બીજો કયો ત્રિકોણ છે? તો GFH, GFH. બરોબર. તો હવે આ બંને ત્રિકોણો એકરૂપ છે. કઈ રીતે? તો જુઓ, અહીંયા ખૂણા આપેલા છે MLN, MLN, એટલે આ L ખૂણો જે છે એ આ ત્રિકોણમાં કયા ખૂણાના જેવો છે? તો G ખૂણા જેવો. બરોબર. અહીંયા ફરક એ છે કે આ ત્રિકોણ સીધો છે તો આને ઊંધો બતાવ્યો છે. બરોબર. આને આપણે આમ ફેરવી દઈએ તો બંને સેમ લાગશે. ત્યાર પછી કયો છે? તો અહીંયા M ખૂણો જે છે એ સામેના ત્રિકોણની અંદર કયા ખૂણા જેવો છે? તો F ખૂણા જેવો છે, એટલે કે આના જેવો છે. બરોબર. આ બંનેનું માપ સેમ છે, આ બંનેનું માપ સેમ છે. અને હવે ML એટલે કે બાજુનું માપ છે ML, એટલે આ બાજુ, અને અહીંયા FG એટલે આ બાજુ. તો જુઓ, આ બાજુ છે એની બંને બાજુના ખૂણા આપેલા છે. અને અહીંયા પણ જુઓ, આ FG બાજુ છે તો અહીંયા F પણ ખૂણો છે અને G પણ ખૂણો છે. તો હવે તમે બધા સમજી ગયા છો. અહીંયા જુઓ, ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબા ખૂ શરત આવતી હતી આપણે ભણવાની? તો હા, આવતી હતી ને. તો બોલો તમે કે અહીંયા કઈ શરત આવશે? તો ખૂબા ખૂ. આ શરતને આધીન આ બંને ત્રિકોણો એકરૂપ છે. બરોબર. તો અહીંયા આપણે લખી દઈશું કે અહીં ખૂબા ખૂ શરતનો ઉપયોગ થયેલ છે. બરાબર. અને છેલ્લી શરત તમે બધા સમજી ગયા હશો. બરોબર. તો પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા પક્ષમાં આપેલું છે કે FB કયું છે? FB નું જેટલું માપ છે એટલું જ માપ DB નું માપ છે. જો છે ને ચિહ્ન, આ બંનેના માપ સેમ છે. ત્યાર પછી AE નું જેટલું માપ છે એટલું જ માપ BC નું માપ આપેલું છે. બરોબર. અને ખૂણો A અને ખૂણો C આ બંનેના માપ કેવા છે? સરખા છે. 90-90 નું માપ છે. અને બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. તો અહીંયા કઈ શરતનો ઉપયોગ થયેલો છે? તો હવે જુઓ, કાટખૂણો છે, કર્ણ છે, અને બે બાજુઓમાંથી એક બાજુનું માપ આપેલું છે. તો આ જો કાટખૂણો, કર્ણ, બાજુ, આવી આપણે શરત ભણી ગયા છે ને, કા ક બા. તો આપણે અહીંયા લખી દેવાનું કે અહીં કા ક બા શરતનો ઉપયોગ થયેલ છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ તમારી નોટબુકની અંદર આ સ્વાધ્યાય 7.2 જેવી રીતે ચોપડીમાં આપ્યું છે એ જ રીતે નોટબુકમાં દોરીને લખવાનું છે. બરાબર. અહીંયા હું ગણિતની ચોપડીમાં એટલા માટે લખું છું કે તમને થોડો આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે જવાબ લખવાના શું છે, એટલા માટે. હવે આપણે પ્રશ્ન નંબર 2 સમજીએ સ્વાધ્યાય 7.2 નો. હવે આપણે જોઈએ, તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ATR એકરૂપ ત્રિકોણ PEN, એટલે કે આ બંને ત્રિકોણો એકરૂપ છે એ તમારે અહીંયા સાબિત કરવાનું છે. કઈ રીતે? તો જો એનો ઓપ્શન A આપેલો છે. જો તમારે બાજુ 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 શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે નીચેના 3 ઓપ્શન આપેલા છે. AR હોય તો એની સરખી બાજુ કઈ લેશો? TR છે એની સરખી કઈ બાજુ લેશો? અને AT છે એની સરખી બાજુ, એટલે કે આ AR છે આના જેટલું માપ આ ત્રિકોણની અંદર કઈ બાજુનું છે તમારે લખવાનું છે. ત્યાર પછી TR, આ TR જે છે અથવા RT છે, RT ના જેટલું માપ આનું છે, આનું છે કે આનું છે તમારે શોધીને લખવાનું છે. અને AT નું જેટલું માપ છે, આ AT નું છે, એ આપણે શું કરવું પડશે? તો અહીંયા આપણે સ્કેલનો ઉપયોગ કરી અને પહેલાં જોઈ લઈએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે આપણી પાસે જેટલું એકદમ બને એટલું ઇઝી રીતે આપણે સમજી લઈએ પહેલાં તો જો મેં અહીંયા સ્કેલ વડે અહીંયા માપીને માપ લખી દીધા છે
કે AR નું માપ છે 3 સેન્ટીમીટર. જુઓ AR છે એનું માપ કેટલું આપેલું છે 3 સેન્ટીમીટર, બરોબર. ત્યાર પછી RT નું માપ કેટલું છે તો જુઓ 4 સેન્ટીમીટર છે, અને આનું માપ કેટલું છે તો 2 સેન્ટીમીટર છે ને, 2 સેન્ટીમીટર. તો જુઓ આ બાજુઓના જે માપ માપ્યા છે, હવે એ બાજુઓના આધારિત અહીંયા અંદાજિત આપણે માપ મેળવી લઈએ. અને બીજું આપણે અહીંયા એક સંગતતાનું શરત જોઈ લેવાની. આપણે જે સંગત બિંદુ કયું છે તો જો એ ને સંગત કયું છે તો અહીંયા P બિંદુ છે, બરોબર. અહીંયા R છે, R ને સંગત કયું બિંદુ આવે છે તો E બિંદુ આવે છે. અને T છે એ T ને સંગત કયું બિંદુ આવે છે તો N બિંદુ આવે છે, બરોબર. તો અહીંયા આપણે જોઈ લઈએ કે આ બંને સંગત બિંદુઓ છે, અહીંયા આ બંને સંગત બિંદુઓ છે, ને અહીંયા આ સંગત બિંદુઓ છે. તો અહીંયા જોઈએ આપણે તો આનું જેટલું 3 માપ છે એટલું જ માપ આનું હોઈ શકે, બરોબર. આનું 4 છે તો આનું 4 આપણે લખી દઈએ, અને આનું અહીંયા 2 છે તો અહીંયા 2 છે. તો બાજુની રીતે જોવા જઈએ તો આ બંને ત્રિકોણો એકરૂપ છે. હવે જુઓ અહીંયા શું કીધું છે કે AR જેટલું માપ કોનું છે તો AR જેટલું માપ કોનું છે તો અહીંયા PE નું માપ છે. તો આપણે લખી દઈએ કે AR બરાબર PE. ત્યાર પછી RT નું જેટલું માપ છે એટલું માપ કોનું છે તો EN નું માપ છે. કોનું માપ છે EN નું માપ છે, બરોબર. અને અહીંયા જોઈએ કે AT નું જેટલું માપ છે, આ AT એનું જેટલું માપ છે એટલું માપ કોનું છે તો અહીંયા PN નું જેટલું માપ છે, બરોબર. તો અહીંયા આપણે શું લખી દઈશું PN લખી દઈશું. તો આ આપણે કઈ શરતના ઉપરથી જવાબ લખીએ તો બાજુ બાજુ બાજુ, બરોબર. હવે આપણે શું કરવાનું છે, અહીંયા એમ કીધું છે કે જો ખૂણો T અને ખૂણો N નું માપ સરખું હોય, એટલે કે આ ખૂણો અને આ ખૂણોનું માપ સરખું હોય તો બા ખૂ બા શરતનો ઉપયોગ કરવો હોય તો નીચેના જવાબ લખો. તો જો અહીંયા બાજુ ખૂણો બાજુ, આ બાજુનું માપ સરખું છે, આ T નું જેટલું માપ છે, T ખૂણાનું જેટલું માપ છે એટલું જ માપ કયા ખૂણાનું છે તો N નું માપ છે, અને અહીંયા RT નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા EN નું છે. તો હવે આપણે એનો જવાબ લખવાનો છે કઈ રીતે તો જુઓ RT છે 4 સેન્ટીમીટર, તો અહીંયા 4 સેન્ટીમીટર કોનું માપ છે તો EN નું માપ છે. તો આપણે અહીંયા શું લખી દઈશું EN. અને હવે અહીંયા PN નું જેટલું માપ છે એટલું માપ કોનું છે તો અહીંયા AT નું માપ છે, બરોબર. અને ખૂણાઓ તો અહીંયા આપી દીધા છે ઓલરેડી કે ખૂણો T બરાબર ખૂણો N. તો આ કઈ શરતનો ઉપયોગ કરીને લખ્યું આપણે તો અહીંયા બા ખૂ બા એટલે કે બાજુ ખૂણો બાજુ શરતનો ઉપયોગ કરીને આપણે જવાબ લખ્યો. અને હવે કીધું છે ત્રીજા નંબરની શરત કે ખૂ બા ખૂ. કઈ શરતનો ઉપયોગ કરવાનો છે ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો. તો અહીંયા જુઓ બાજુ સરખી આપેલી છે, કઈ બાજુ છે તો AT એટલે કે AT નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા PN નું છે, બરોબર. તો આપણે કયા કયા ખૂણાઓનો ઉપયોગ કરીએ હવે તમે વિચારો. આપણે આગળ ભણી ગયા ને કે જે બાજુ સરખી હોય, બરોબર, એની બંને બાજુ એટલે કે આ બાજુના છેડા ઉપર જે ખૂણા આવેલા હોય ને, તો અહીંયા જુઓ T ખૂણો આવેલો છે ને અહીંયા A ખૂણો આવેલો છે. એવી રીતે અહીંયા PN જે છે એ બાજુ સરખી છે આના અનુરૂપ, તો અહીંયા N ખૂણો છે, તો આ છેડે કયો ખૂણો આવશે P ખૂણો આવશે, બરોબર. તો આપણે કયા કયા બે શરતોનો ઉપયોગ કરીશું તો અહીંયા જુઓ ખૂણો P બરાબર ખૂણો A, બરાબર સમજી ગયા છો ને તમે બધા. અને બીજો કયો લઈશું આપણે ખૂણો N બરાબર ખૂણો T, ખૂણો N બરાબર ખૂણો T. ઓકે. તો જુઓ બાજુ ખૂણો, જુઓ બાજુ ખૂણો અહીંયા ખૂણો બાજુ ખૂણો આ શરતનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બા ખૂ શરતનો ઉપયોગ આપણે કરી દીધો. તો આવી રીતે મિત્રો આપણે આના આન્સર લખવાના છે તમારા નોટબુકની અંદર. ચલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે, બરોબર. પ્રશ્ન નંબર 3 શું આપેલો છે કે જુઓ તમારે અહીં ત્રિકોણ AMP અહીંયા જુઓ બે ત્રિકોણો આપેલા છે. એમાં આ AM જે છે ને સામાન્ય બાજુ છે. સામાન્ય એટલે કે આ બંને ત્રિકોણો બનાવવા માટે આ બાજુની જરૂર પડે છે. એટલે પહેલો ત્રિકોણ કયો છે AMP
અને બીજો ત્રિકોણ છે AMQ, આ બે ત્રિકોણો છે. તો નીચેની સાબિતીમાં ખૂટતા કારણો આપો. આમાં કયા કયા આ એકરૂપ ખૂણાઓ સાબિત કરવા હોય, એકરૂપ ત્રિકોણો સાબિત કરવા હોય તો અહીંયા અમુક કારણો આપેલા છે, બરોબર, અમુક સ્ટેપ આપેલા છે. એમાં કયા કયા સ્ટેપો ખૂટે છે આપણે પૂરા કરવાના છે. તો જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ કે આ અહીંયા આપેલું છે. તો જુઓ PM, આ PM નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા QM. તો અહીંયા આપેલું છે ને વિધાન, તો ખાલી આપણે એ લખી દઈશું કે આપેલ છે, બરોબર. અહીંયા આ વિધાન છે એ સાચું છે અને એ રીતે આપેલું છે. ત્યાર પછી જોઈએ કે ખૂણો PMA, એટલે કે આ M ખૂણો કયા ત્રિકોણનો છે? તો આ ત્રિકોણનો છે. જુઓ, અહીંયા A છે, અહીંયા M છે ને અહીંયા P છે. તો PMA એટલે આ એક ત્રિકોણનો ખૂણો છે, બરોબર. એમ કે છે આનું જેટલું માપ છે એટલું જ માપ QMA નું છે. તો હા, બંને ખૂણાઓ, જો બંને બાજુઓ અને આ બંને બાજુઓનું માપ સરખું છે, તેમજ આ બાજુ સામાન્ય છે, એટલે એની વચ્ચેનો જે અંતર્ગત ખૂણો આવતો હોય એ હંમેશા સરખો જ હોય. તો એ પણ અહીંયા આપેલું છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આપેલ છે. ત્યાર પછી આગળ જોઈએ કે AM, બરોબર, બરાબર AM. તો આ ત્રિકોણ માટે AM ની જરૂર પડે છે અને આ ત્રિકોણ બનાવવો હોય તો પણ AM બાજુની જરૂર પડે છે, બરોબર. તો આ પણ અહીંયા આપેલું છે, પણ કેવું છે? સામાન્ય બાજુ છે. એ લખી દઈએ આપણે કે સામાન્ય બાજુ છે, બરાબર. આ કઈ બાજુ કહેવાય? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ એટલે કે જે ત્રિકોણ બનાવવા માટે આ ત્રિકોણની અંદર અને આ ત્રિકોણમાં આ બાજુનો ઉપયોગ કરવો પડતો હોય એને સામાન્ય બાજુ કહેવાય. અને હવે ચોથા નંબરની જે શરત છે જોઈ લઈએ કે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ એ એકરૂપ છે, પરંતુ અહીંયા આપણે સમજવાનું છે, શરત આપવાની છે. શું આપવાનું છે? કઈ શરતને આધારે એકરૂપ છે? અહીંયા એમ કીધું છે કે ત્રિકોણ AMP અને ત્રિકોણ AMQ એકરૂપ ત્રિકોણો છે, પણ કઈ શરતને આધારે? તો જુઓ, આ બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, આ શરતનો ઉપયોગ થાય છે ને. તો અહીંયા આપણે લખી દઈશું કે બાજુ ખૂણો બાજુ શરતને આધારે એકરૂપ છે, બરોબર. આ શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. અને હવે આપણે પ્રશ્ન નંબર 4, 5, 6, 7, 8, 9 એ આપણે 9 અને 10 એ આપણે નોટબુકની અંદર સમજીએ. ચાલો મિત્રો, હવે પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે. તો જો પ્રશ્ન નંબર 4 અહીંયા આપેલો છે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 30°, B બરાબર 40° અને C બરાબર 110° છે. જ્યારે ત્રિકોણ PQR ની અંદર ખૂણા P નું માપ છે 30°, Q નું માપ છે 40° અને R નું માપ છે 110°. તો ક્લાસમાંથી એક વિદ્યાર્થી એમ કહે છે કે આ સંગતતા ખૂ એટલે કે ખૂણો શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. શું આ વિદ્યાર્થી સાચો છે? શા માટે અથવા શા માટે નહીં? શું સાચો છે તો કેમ સાચો છે, અને નથી સાચો તો કેમ નથી સાચો, એ વિશે અહીંયા ડિસ્કસ કરવાનો છે. તો આપણે જોઈએ સૌથી પહેલા. તો મિત્રો, તમને યાદ હશે કે આપણે ત્રિકોણની જે એકરૂપતા માટેની જે શરતો જોઈ હતી એમાં કઈ કઈ શરતો જોઈ હતી? તો તમને હમણાં જ આપણે શરૂઆતમાં કીધું કે પહેલા નંબરની શરત હતી બા, પછી હતી બા ખૂ બા, ત્યાર પછી ખૂ બા ખૂ, અને ત્યાર પછી કા ક બા. ત્યાર પછી મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે તમને જો કોઈ એમ પૂછે કે ખૂ એટલે કે ખૂણો નામની શરત પૂછે તો તમારે કહી દેવાનું કે આ પ્રકારની શરત યોગ્ય છે નહીં, આ પ્રકારની શરત હોઈ શકે
નહીં. અને કેમ ન હોઈ શકે? તો એના માટે જો નીચે બે ત્રિકોણો આપેલા છે. જો ત્રિકોણોના ત્રણેય ખૂણાઓ એકબીજાને અનુરૂપ એકરૂપ છે. જો આનું માપ 30 છે તો આનું માપ 30 છે, આનું માપ 40 છે, અહીંયા પણ 40 છે, આનું 110 છે, આનું પણ 110 છે. પરંતુ ત્રિકોણોની જે સાઈઝ જે છે, ત્રિકોણોના જે કદ છે એ બંનેના સેમ છે નહીં. તો આ બંને ત્રિકોણો એકરૂપ કહેવાય નહીં. બરાબર. તો આપણે જવાબ શું લખવાનો? તો જો અહીંયા મેં લખી રાખ્યું છે કે અહીં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR એકરૂપ નથી. કેમ નથી? તો અહીંયા આપણે જોઈ લીધું. કારણ કે અહીં ખૂ 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 શરત પ્રમાણે ત્રિકોણો બતાવેલ છે. ખૂ 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 એટલે કે ખૂણો ખૂણો ખૂણો, આ શરત પ્રમાણે ત્રિકોણો બતાવેલ છે. જ્યારે આવી કોઈ શરત એકરૂપતાની નથી. બરાબર. એટલે કે આવી કોઈ શરત એકરૂપતાની હોઈ શકે નહીં. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. જો હવે પ્રશ્ન નંબર 5 છે કે નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે. જો અહીંયા ત્રિકોણ છે ART, બરોબર, અને બીજો ત્રિકોણ શું છે? તો અહીંયા આપણે જોઈએ કે WNO. તો અહીંયા કીધું છે કે આ બંને ત્રિકોણો એકરૂપ છે, બરોબર. તો અનુરૂપ અંગોની નિશાનીથી દર્શાવેલ છે. તો ત્રિકોણ RTA એટલે કે RTA. તો અહીંયા આપણે શું લખવું જોઈએ? તો શું લખી શકાય? તો પહેલા મિત્રો આપણે સમજશું આ ત્રિકોણો વિશે. કે જો અહીંયા તમે જોઈ રહ્યા છો કે જો આ જે ખૂણા R નું માપ છે એટલું જ માપ W નું છે, બરોબર. ફરક એ છે કે આ ત્રિકોણ ઊંધો આપેલું છે. અહીંયા A ખૂણાનું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો O ખૂણાનું માપ છે. અને T ખૂણાનું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો N નું માપ છે. ત્યાર પછી AR નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા WO નું છે. ત્યાર પછી AT નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો NO નું માપ છે. બરાબર. તો અહીંયા પહેલા આપણે જોઈશું કે ત્રિકોણ RAT અને ત્રિકોણ WON આપેલા છે અને જેની અંદર RA નું માપ જેટલું છે, RA નું જેટલું માપ છે એટલું માપ કોનું છે? તો WO નું માપ છે. બરાબર. ત્યાર પછી RAT કયો ખૂણો છે? RAT એટલે કે આ ખૂણાનું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો જુઓ અહીંયા આપણે શું લખીશું? તો જુઓ અહીંયા NOW લખીશું. શું લખીશું આપણે? ખૂણો NOW અથવા WON લખીએ તો પણ ચાલે. આમ લખો ને તમે તો પણ ચાલે. ઓકે. અને અહીંયા કીધું છે કે AT નું જેટલું માપ છે, આ AT નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે? તો NO નું માપ છે. કોનું માપ છે? NO નું માપ છે. એટલે તમે એ સમજી ગયા છો કે બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા, આ શરતને આધારે ત્રિકોણો એકરૂપ છે. તો અહીંયા આપણે જોઈએ કે આની સંગતતા એ જોઈએ તો જો R ખૂણો છે, R શિરોબિંદુ છે, એના સંગત કયું શિરોબિંદુ આવે? તો W આવે. શું આવે? W. પછી A શિરોબિંદુ છે એને સંગત કયું શિરોબિંદુ આવશે? O આવશે. શું આવશે? O. અને અહીંયા T શિરોબિંદુ છે એને સંગત કયું શિરોબિંદુ આવશે? તો N શિરોબિંદુ આવશે. બરોબર. તો RAT સંગત WON ખાલી જગ્યા શરત. તો કઈ શરત આપણે અહીંયા કીધી? તો અહીંયા બા ખૂ બા. કઈ છે? બાજુ ખૂણો બાજુ. બરાબર. આ શરતને આધારે એટલે કે આ શરત અહીં, બરોબર, જે શરત છે એ અહીંયા સંતોષાય છે. તો હવે આપણે લખી દઈશું કે ઉપર પ્રમાણે જુઓ A છે એને સંગત કયો શિરોબિંદુ છે? તો W. સોરી, R છે એને સંગત શિરોબિંદુ કયું છે? W. ત્યાર પછી A છે એને સંગત શિરોબિંદુ કયું છે? O છે. અને T છે એને સંગત શિરોબિંદુ કયું છે? તો N છે. બરોબર. તો માટે ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ
WON આ એકરૂપ ત્રિકોણો છે, બરાબર। ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ। ચાલો હવે પ્રશ્ન નંબર 6 સમજીએ। એકરૂપતાનો વિધાન પૂર્ણ કરો, બરોબર। અહીંયા ત્રિકોણો એકરૂપ છે તો એમાં વિધાન અહીંયા પૂર્ણ કરવાનું છે। તો અહીંયા તમે ત્રિકોણ જોઈ રહ્યા છો। આ ત્રિકોણને જો તમે આમ સીધો કરીને જોશો ને, બરોબર, તો તમને સમજાઈ જશે કે જુઓ BAC અને BAT આ બે ત્રિકોણો અહીંયા આપેલા છે, બરોબર। તો જો BC નું જેટલું માપ છે એટલું જ માપ BT નું છે, પછી AC નું જેટલું માપ છે એટલું જ માપ AT નું છે, અને ખૂણા A નું જેટલું માપ છે એટલું જ અહીંયા ખૂણો A નું માપ છે, બરોબર। અને અહીંયા ખૂણો C અને ખૂણો T બંને એક જ સરખા માપના છે, અને અહીંયા ખૂણો A છે ખૂણો B છે આ ત્રિકોણ માટે, અને આ ત્રિકોણ માટે પણ ખૂણો B છે, બંનેના માપ પણ કેવા છે? સરખા છે। તો અહીંયા આપણે જોઈએ તો ત્રિકોણ BAC અને ત્રિકોણ BAT એમાં જુઓ BC નું જેટલું માપ છે એટલું જ માપ BT નું છે। પછી અહીંયા કીધું છે કે BCA અને સામે આપણે જોઈએ તો BTA, બરોબર। BCA BTA એ બંને ખૂણાઓના માપ કેવા છે? સરખા છે, બરોબર। આ ખૂણો C અને આ ખૂણો T। ત્યાર પછી આપણે જોઈએ કે AC નું જેટલું માપ છે અથવા CA બરાબર AT નું માપ પણ કેવું છે? સરખું છે। તો અહીંયા આપણે જોઈએ સંગતતામાં તો જુઓ B એની સાથે કયો શિરોબિંદુ સેટ થાય છે? તો B। ત્યાર પછી જુઓ C જે છે એની જગ્યાએ કયું શિરોબિંદુ છે? તો T છે, બરોબર। અને A તો ઓલરેડી એક જ છે બંને માટે, બરોબર। તો અહીંયા આપણે જોઈએ તો કઈ શરત સંતોષાય છે? તો એ તમને સમજાઈ ગયું હશે કે જુઓ બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ એટલે બે બાજુઓની અંતર્ગત ખૂણો છે, આ પ્રકારની શરત અહીંયા સંતોષાય છે। તો અહીંયા આપણે લખી દઈએ કે બા ખૂ બા શરત અહીં સંતોષાય છે। તો આપણે હવે સંગતતા પ્રમાણે લખી દઈએ કે જો B છે એને સંગત શિરોબિંદુ કયું છે? તો B જ આવશે। C છે એને સંગત શિરોબિંદુ કયું આવશે? T, અને એને સંગત શિરોબિંદુ આવશે A। તો માટે ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ BTA। તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે BAC એકરૂપ કયું ત્રિકોણ લખીશું? તો BAT, બરાબર। આ રીતે આપણે પહેલો પ્રશ્ન જોઈ લીધો। હવે આપણે બીજો ત્રિકોણ જોવાનો છે, એ આપણે સમજી લઈએ। તો જો અહીંયા ત્રિકોણ આપેલો છે, બરોબર, એનું નામ અહીંયા પહેલા લખી દઈએ આપણે। તો જુઓ અહીં ત્રિકોણ આપેલો છે QRS, કયો આપેલો છે? QRS, અને બીજો ત્રિકોણ આપેલો છે QTP, બરોબર। તો પહેલા આપણે લખી દઈશું કે QRS અને QPT એમાં P નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા R નું છે, બરોબર। પછી PT નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા કોનું બતાવેલું છે? તો QR નું માપ બતાવ્યું છે। જુઓ અહીંયા જે ડેશ કરેલું છે ને, તો અહીંયા ડેશ કરેલું છે, મતલબ આનું માપ અને આનું માપ સેમ છે, બરોબર। ત્યાર પછી બીજો કયો ખૂણો અહીંયા આપેલો છે? તો જો આ ખૂણો T, આ T જે છે એનું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા ખૂણા Q નું માપ છે। તો તમે એ સમજી ગયા છો કે જો આ ખૂણો છે, અહીંયા બાજુ છે, અને ફરીથી અહીંયા ખૂણો હોય તો ખૂ બા ખૂ। અહીંયા એક શરત ખબર પડી ગઈ તમને? ખૂણો છે, બાજુ છે, ખૂણો છે, બરોબર। તો અહીં સૌથી પહેલા આપણે સંગતતા જોઈ લઈએ। તો જો Q છે એને અનુરૂપ શિરોબિંદુ કયું છે? તો T છે, બરોબર। ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે R શિરોબિંદુ છે, બરોબર। તો એને અનુરૂપ શિરોબિંદુ કયું આવે છે? તો P છે, અને Q છે એને અનુરૂપ શિરોબિંદુ કયું આવશે? તો S શિરોબિંદુ આવશે। કયું આવશે? S। તો અહીંયા સંગતતા માટે જોઈશું કે QRS તો એના અનુરૂપ અહીંયા આપણને શિરોબિંદુ મળે છે। કઈ સંગતતા મળે છે? તો TPQ માટે ખૂબાખૂ શરત સંતોષાય છે। તો હવે આપણે લખી દઈશું કે
અહીં જો ક્યુ છે બરોબર, તો એની સાથે કયો શિરોબિંદુ આવે છે ટી, આર છે એની સાથે કયો શિરોબિંદુ આવે છે પી, અને એસ છે એને સંગત કયો શિરોબિંદુ આવે છે ક્યુ. તો અહીં ત્રિકોણ ક્યુ આર એસ એને અનુરૂપ ત્રિકોણ કયો મળે છે, ક્યુ આર એસ ને અનુરૂપ ટી પી ક્યુ ત્રિકોણ અહીંયા આપણને એકરૂપ મળે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ત્રિકોણ ટી પી ક્યુ. બરાબર. અને હવે આપણે પ્રશ્ન નંબર 7 સમજીએ. તો જુઓ મિત્રો, પ્રશ્ન નંબર 7 છે કે એક ચોરસ ખાનાવાળા કાગળ ઉપર, એટલે કે આલેખ પત્ર હોય, ચોરસ ખાનાવાળું કાગળ એટલે શું થાય, આલેખ પત્ર પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણો દોરો. બરોબર, કે બંનેના ક્ષેત્રફળો કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. તો એ બે ત્રિકોણો એવા દોરવાના છે કે જે ત્રિકોણો એકરૂપ હોય, અને બીજો એવા ત્રિકોણ દોરવાના છે કે જે બંને ત્રિકોણો એકરૂપ હોતા નથી. પણ અહીંયા માત્ર આપણે એક જ વિશેષો અહીંયા સમજીશું કે જે ત્રિકોણો એકરૂપ હોય એના વિશે સૌથી પહેલા આપણે સમજીએ. તો અહીંયા મિત્રો જો અમે બે ત્રિકોણ દોર્યા છે, એક તો એ બી સી છે અને એ બી ડી, આ બે ત્રિકોણો છે. બરોબર, અહીંયા જુઓ એ જે એ બી બાજુ જે છે એ કોમન બાજુ છે, સામાન્ય બાજુ કહેવાય એને. ત્યાર પછી જો બીડીનું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે, તો બીસીનું છે, અને એસીનું જેટલું માપ છે એટલું જ માપ એડીનું છે. બરાબર. તો અહીં આપણે જોઈએ કે ત્રિકોણ એબીસી, એબીસી અને ત્રિકોણ કયો છે એબીડી એકરૂપ ત્રિકોણો છે. બરોબર, અને તેમના ક્ષેત્રફળો સૌથી પહેલા આપણે શોધીશું. તો જો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર તમારા આવશે 11મા ચેપ્ટરમાં છે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે, તો જો 1/2 તમે ધોરણ 6 માં ભણી ગયા છો કે 1/2 ગુણ્યા પાયા ઉપરનો વેધ. બરોબર, હવે પાયો કોને કહેવાય એ તમને ખબર છે. તો જો 1/2 પાયો અહીંયા 3 છે, અને વેધ કયો છે, તો 19 ડિગ્રીના ખૂણે દોરવામાં આવેલું જે રેખાખંડ છે એને વેધ કહેવામાં આવે છે. તો એનું માપ છે 4. હવે જો અહીંયા છેદ ઉડી જાય છે, 2 × 2 અને 2 × 2 4. બરાબર. તો હવે અહીંયા આનો ગુણાકાર કરશું, 3 × 2 6. તો આ આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધી દીધું. એવી રીતે મિત્રો ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ શોધીએ તો એનું પણ સૂત્ર છે 1/2 ગુણ્યા પાયા ઉપરનો વેધ. એનું એ જ માપ આવે છે, એટલે એનું ક્ષેત્રફળ અહીંયા આવે છે 6 સેન્ટીમીટર. તો ટૂંકમાં બંને ત્રિકોણો છે બરોબર, એ બંનેના ક્ષેત્રફળો સરખા મળે છે 6 ચોરસ સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી ના ક્ષેત્રફળો સરખા છે. હવે આપણે બંને ત્રિકોણોની પરિમિતિ શોધવાની છે. બરોબર, પરિમિતિ એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો. તો જુઓ, પહેલા આપણે જોઈએ કે એબીસી ની પરિમિતિ બરાબર AB + BC + AC. હવે AB નું માપ કેટલું છે, તો 4 છે, BC નું માપ 3 છે, અને AC નું માપ છે 5 સેન્ટીમીટર. તો હવે આ બધાનો સરવાળો કરશો તો કેટલો માપ આવશે, 12 સેન્ટીમીટર. એવી રીતે આપણે જોઈએ કે ત્રિકોણ ABD ની પરિમિતિ શોધીએ. હવે ત્રિકોણ ABD માં જુઓ, AB + BD + AD. તો AB નું માપ છે 4, BD નું માપ છે 3 અને AD નું માપ છે 5. બરોબર, એ આપણે લખી દઈએ અહીંયા. બરોબર. તો હવે આપણે અહીંયા આની પરિમિતિ પણ કેટલી મળે છે, 12 સેન્ટીમીટર મળે છે. બરોબર. તો હવે આપણે લખ્યું અહીંયા કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી ની પરિમિતિ સરખી છે, માટે આ બંને ત્રિકોણો કેવા છે, એકરૂપ ત્રિકોણો છે. બરાબર. હવે જે એકરૂપ ત્રિકોણો નથી એ તમને અહીંયા હું આકૃતિ આપું છું, એનો પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે. એટલે ટૂંકમાં બંનેના માપ સરખા ન આવતા હોય તો તમારે નીચે લખી દેવાનું કે આ બંને ત્રિકોણો એકરૂપ નથી. ઓકે. જો મિત્રો, હવે આ જે બીજો નંબરનો પ્રશ્ન એવો છે કે જેમાં બંનેના ક્ષેત્રફળો સમાન હશે પરંતુ આ બંને ત્રિકોણો એકરૂપ હશે નહીં. તો આ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો છે. ઓકે. અને હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. તો જો પ્રશ્ન 8 માં શું કીધું છે કે બે ત્રિકોણોની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડીઓ હોવા છતાં ત્રિકોણો એકરૂપ ન હોય. આવું કોઈ દિવસ હોઈ શકે?
કે એકરૂપ ભાગની 5 જોડીઓ એકરૂપ હોય છતાં એકરૂપ ન હોય, તો આ પ્રશ્ન જ આઈ થિંક ખોટો લાગે છે. જોઈએ તો આ પ્રકારના ત્રિકોણોની આકૃતિ શક્ય નથી. બરોબર, કારણ કે 5 જોડી એકરૂપ હોય તો એ ત્રિકોણ એકરૂપ હોય ને હોય 100% હોય. બરોબર, કેમ? કારણ કે એકરૂપ ભાગ 5 હોય છતાં ત્રિકોણો એકરૂપ ન હોય તેવું ક્યારે પણ બની શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે આ પ્રશ્ન ખોટો છે. બરોબર, આવો ત્રિકોણ હોય નહીં, કાં તો આ પ્રશ્ન ખોટી રીતે પૂછેલો છે. કારણ કે એકરૂપ ભાગની 5 એકરૂપ હોય એવા 5 ભાગ તમે લખો એટલે ત્રિકોણ એકરૂપ હોય જ. બરોબર, એટલા માટે આ પ્રશ્ન ખોટો છે, અથવા આ પ્રકારનો ત્રિકોણની આકૃતિ શક્ય નથી. આવો પ્રકારનો ત્રિકોણની કાચી આકૃતિ દોરી શકાય નહીં. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. બરાબર, હવે એમાં શું કીધું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. બરોબર, તમે કઈ શરતનો ઉપયોગ, બીજું કે આમાં આપણે એકરૂપ જોડ બનાવવાની છે તે કઈ શરતના આધારે બનાવવાની છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ત્રિકોણ ABC આપેલો છે ને અહીંયા ત્રિકોણ આપેલો છે PQR, અહીંયા આપેલો છે. આ ત્રિકોણ અહીંયા આડો આપેલો છે ને આ ઊભો છે. તો અહીંયા જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, ABC અને ત્રિકોણ છે PQR ને એકરૂપ બતાવવા છે. બરોબર, તેથી ખૂણા B નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા ખૂણા Q નું માપ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ખૂણા C નું જેટલું માપ છે એટલું જ માપ ખૂણા R નું માપ છે. બરોબર, આ બે જોડો તો આપણે લખી દીધી. કઈ તો જો આ ખૂણો લખ્યો, આ ખૂણો લખ્યો, આ ખૂણો લખ્યો, આ ખૂણો લખ્યો. તો આ બંનેને જોડતી જે બાજુ છે એ કેવી છે? સરખી છે ને. કારણ કે જો ખૂ બા ખૂ આ શરતનો ઉપયોગ આપણે કરવો પડે. તો જો બે ખૂણા આપેલા છે તો અંતર્ગત બાજુ કઈ છે? આ છે ને. તો જુઓ BC અને RQ અથવા QR આ બે બાજુ આપણે ઉપયોગ કરવો પડે. તો આપણે લખ્યું છે અહીંયા કે જો બે જોડ હોય ખૂણાઓની તો અહીં ખૂણો બાજુ ખૂણો શરતને આધારે બાકીની જે જોડ છે એ કઈ જોડ આપણે લઈશું? તો BC બરાબર RQ. કઈ જોડનો આપણે ઉપયોગ કરીશું? BC બરાબર RQ. ઓકે, ચાલો હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. જો હવે પ્રશ્ન નંબર 10, સમજાવો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે. શા માટે? તો જો આ બંને ત્રિકોણો તમને એકરૂપ લાગે છે? તો હા લાગે છે, પરંતુ અહીંયા શરત તમને થોડીક અલગ લાગશે. બરોબર, આપણે શું શીખવાડ્યું છે કે બે ખૂણાઓની અંતર્ગત બાજુ હોવી જોઈએ. અહીંયા ખૂણાઓ એકરૂપ છે પણ બાજુ અલગ આપેલી છે. જુઓ આ બંને ખૂણાઓની બહારની ભાગની જે બાજુ જે છે એ એકરૂપ આપેલી છે. તો પણ જોઈએ અહીંયા એકરૂપ છે કે નથી. તો જો ત્રિકોણ ABC અને ત્રિકોણ FED એ આપેલ છે જેમાં ખૂણા B નું જેટલું માપ છે. જુઓ આપણે સમજી લઈએ, એ ખૂણો B અને ખૂણો E = 90 એ આપેલો છે. ત્યાર પછી ખૂણા A નું જેટલું માપ છે એટલું જ ખૂણા F નું માપ છે એ પણ અહીં આપેલો છે. બરોબર, હવે શું છે કે જો આ બે ખૂણાઓના માપ સરખા હોય તો આ જે ત્રીજો ખૂણો છે એનું માપ પણ આપણને સરખું મળે કે ના મળે? બરોબર, એટલે કે અહીંયા ત્રીજા ખૂણાનું માપ સરખું મળે. બરોબર, હવે સરખું મળે એટલે બંને ત્રિકોણો સરખા થઈ ગયા. અને બીજું એક બાજુ આપેલી હોય સરખી તો એ એકરૂપ ત્રિકોણ હોઈ શકે. તો જો અહીંયા બાજુ આપી છે કે બીજું માપ અહીંયા DE નું માપ છે. બરોબર, તો જુઓ ખૂણો બાજુ ખૂણો આ શરત અહીંયા લાગુ પડે છે. તો હવે આપણે શું કરીશું? જુઓ અહીંયા સમજવાનું છે. શું સમજવાનું છે કે જુઓ ABC, બરોબર, એની જગ્યાએ કયો શિરોબિંદુ આવે છે? તો F શિરોબિંદુ આવે છે. B છે એની જગ્યાએ કયો શિરોબિંદુ આવે છે? E આવે છે. અને C છે એની જગ્યાએ કયો શિરોબિંદુ આવે છે? D. એટલે ABC સંગત કયો શિરોબિંદુ આવે છે? FED. તો અહીંયા આપણે લખી દઈએ કયો આવશે? FED.
અને ડી માટે અહીંયા ખૂ બા ખૂ આ શરત સંતોષાય છે. ખૂણો બાજુ ખૂણો આ શરત અહીંયા લાગુ પડે છે. તો આપણે અહીં લખી દઈએ કે એ છે એને સંગત કયો શિરોબિંદુ આવે છે? એફ. બી છે એને સંગત કયું છે શિરોબિંદુ? ઈ. અને ડી એ એકરૂપ ત્રિકોણો છે એવું સાબિત થાય છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 પૂર્ણ કરીએ છીએ. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ અહીંયા જે વિડીયો શાંતિથી નિહાળ્યો. જો મિત્રો વિડીયોમાં સમજણ ન પડી હોય તો વિડીયોને 2 થી 3 વાર જુઓ અને ત્યાર પછી આ બધા દાખલા જે છે વિડીયો સ્વરૂપે ગણાવેલા એ દરેકે દરેક તમારા નોટબુકમાં મોઢે ગણવાનો પ્રયત્ન કરો. તો મિત્રો હવે આપણે આવનારા લેક્ચરમાં પ્રકરણ નંબર 8 સમજીશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.